20-25 વર્ષ જૂના આંબાના વૃક્ષો વચ્ચે ખેડૂતોને ખેતીથી રોકવામાં આવે છે તો સવાલ કોને? સંદીપ માંગરોલા. જંગલ જમીન મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો. કોંગ્રેસ નેતા ગુજરાત પ્રદેશના મહામંત્રી સંદીપ માંગરોલાએ જમીનની હકીકત સામે આવી છે. ખરેખર 20-25 વર્ષથી જંગલ જમીન ખેડાણ કરી આ 10 થી 12 ગામના ખેડૂત ખેતી કરી પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કરતા હતા. શું ફોરેસ્ટ વિભાગ આટલા વર્ષો સુધી ખેતી કરવામાં આવી ત્યારે ઊંઘમાં હતા કે ખેડૂત નિવેદના? હમ હમારા હક માંગતે हैं, नहीं किसी से भीख માંગતે हैं. જંગલ જમીન પર વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી વન વિભાગ દ્વારા ખેડાણ અને ખેતીથી અટકાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. સંદીપ માંગરોલાએ જણાવ્યું કે જે ખેતરોમાં આજે પણ 20 થી 25 વર્ષ જૂના આંબાના વૃક્ષો ઊભા છે તે જમીન પર ખેડૂતો વર્ષોથી ખેતી કરતા આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો ખેડૂતો લાંબા સમયથી આ જમીનનો ઉપયોગ કરીને ખેતી કરતા આવ્યા હોય તો અચાનક છેલ્લા 2 વર્ષથી તેમની ખેતી કરતા અટકાવવાનું કારણ શું છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. ખેડૂતોને હેરાનગતિ કેમ? માંગરોલાએ આક્ષેપ કર્યો કે ખેડૂતો વર્ષોથી પોતાના જીવન નિર્વાહ માટે ખેતી કરતા આવ્યા છે, તેમ છતાં છેલ્લા 2 વર્ષથી ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડાણ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો કે આ કામગીરી કયા કાયદા અને કયા આદેશના આધારે કરવામાં આવી રહી છે? ખેડૂતોને લેખિતમાં કયો હુકમ આપવામાં આવ્યો છે અને આ કાર્યવાહી કોના ઇશારે થઈ રહી છે? તેમણે વન વિભાગ પાસે સમગ્ર કાર્યવાહી અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવાની માંગ કરી છે. FRA 2006માં પરંપરાગત ખેતીના અધિકારની જોગવાઈ. આજે આ ખોપી ગામની અંદર જે જંગલની જમીન અંગેનો જે મુદ્દો છે એના બાબતે ખેડૂતો સાથે અહીંયા જાત માહિતી મેળવવા માટે આવ્યા છીએ. આ ખોપી ગામની જગ્યા ઉપર સુરેશભાઈ વસાવાનો ખૂબ જૂનો દાવો છે. દાવો કરવાનો રહી ગયેલો 2025માં એમણે દાવો કર્યો છે. પરંતુ આ જ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ 25 વર્ષ જૂના દેશી આંબાની કલમો છે અને દેશી આંબાની કલમો એમણે 25 વર્ષ પહેલા અહીંયા બનાવેલી હતી. બીજી પણ અહીંયા 100 થી 150 કલમો જે છે એ તમે જોઈ શકો છો કે એમણે અહીંયા એમનું વાવેતર કરેલું છે. પરંતુ આ જંગલ ખાતાના અધિકારીઓ કેન પ્રકારે ખોટી રીતે આ ખેડૂતોને હેરાન કરે છે. આ એક માત્ર નમૂનો છે અને અહીંયાથી જે માહિતી મળે છે એ પ્રમાણે અહીંયાના જે સ્થાનિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે જે પ્રાથમિક કક્ષાએ એટલે કે વોચમેન હોય, બીટગાર્ડ હોય